ઓછા વરસાદે ખેડૂતોની હાલત કપરી કરી નાખી છે। રાજકોટની વાત કરીશું। ધોરાજી પંથકમાં જે પ્રકારનો વરસાદ છે, ન તો વરસાદ છે ન સિંચાઈનું પાણી, રડી રહ્યો છે જગતનો તાત। સૌરાષ્ટ્રમાં આ વર્ષે વરસાદની ભારે ઘટ છે। એવામાં રાજકોટના ધોરાજી પંથકમાં વરસાદ વગર મગફળીના વાવેતરમાં રોગ ફૂગ જેવી મુશ્કેલીઓ સર્જાઈ છે। મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને વાવેતર કર્યું હતું। ખેડૂતોએ કપાસ, મગફળી, તલ, અડદ, મગ, સોયાબીન જેવા પાકોનું મોટા પાયે વાવેતર કર્યું હતું, પરંતુ ખરીફ પાકને જીવંત રાખવો ખેડૂતો માટે હવે પડકાર બની ગયો છે। ખેડૂતોની એક જ માંગ છે કે ભાદર 1 ડેમમાંથી સિંચાઈનું પાણી મળે। ઘણા રોગો છે, મોલોમસી, પછી સફેદ માખી, પછી આ થ્રીપ્સ, પછી સુકારો મગફળીમાં, સફેદ ફૂગ, કાળી ફૂગ જેવા આ વાદળછાયા વાતાવરણ હિસાબે રોગો છે। અને અત્યારે પાણીની મોટો પ્રશ્ન છે। અમારે વીઘે 12 થી 15,000 રૂપિયાનો ખર્ચો થઈ ગયેલો છે। જો સરકાર સિંચાઈ માટેનું પાણી આપે તો અત્યારે અમારો જે ખર્ચો કરેલો છે એ અમને ખર્ચ મળી જાય। ધરતીપુત્રો ઊભો પાક સાચવી રાખવા પોકાર કરી રહ્યા છે, તો બીજી તરફ ભાદર 1 સિંચાઈ અધિકારીનું કહેવું છે કે વરસાદની ઘટ હોવાના કારણે ડેમમાં જ 23% જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે પીવાના પાણી માટે અનામત રાખવો જરૂરી હોવાથી સિંચાઈ માટે જથ્થો આપવો શક્ય નથી। સંગ્રહ ક્ષમતાની સાપેક્ષ અત્યારે 23.74%, એટલે કે 1584 MCFT પાણી જ ઉપલબ્ધ છે। અને આ પાણીનો જથ્થો પીવાના હેતુ માટે જો ધ્યાનમાં લેવામાં આવે તો માર્ચ મહિના સુધી પીવાના હેતુ માટે પાણી ચાલી શકે તેમ છે, જેથી હાલ સિંચાઈ માટે કોઈ પાણી આપી શકાય તેવી પરિસ્થિતિ નથી।